રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બારોઈના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા નગરપાલિકા, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અને એસટી ડેપો ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોમાં રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલા દીદીએ રક્ષાબંધનનો સાચો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો હતો અને સૌને જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ આપ્યો હતો। મુન્દ્રા નગરપાલિકામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી સહિત તમામ 35 કર્મચારીઓ અને અધિકારીઓને સુશીલા દીદી દ્વારા રાખડી બાંધવામાં આવી હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રક્ષાબંધનનો અર્થ માત્ર રક્ષાનું બંધન નથી, પરંતુ આસુરી વૃત્તિઓથી મુક્તિ મેળવી દેવી શક્તિઓનો આવિષ્કાર કરવાનું પણ છે। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના કાર્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં સુશીલા દીદીએ શારીરિક બીમારીઓનું મૂળ મન હોવાનું જણાવી રાજયોગ ધ્યાન દ્વારા મનની શક્તિ વધારવા પર ભાર મૂક્યો હતો। તેમણે સૌને નકારાત્મકતા છોડી સકારાત્મક સંકલ્પો સાથે જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા।